નમસ્કાર દોસ્તો, ગાંધીજીના માર્ગે નહીં પરંતુ હવે ભગતસિંહના માર્ગે આંદોલન કરીશું. આ હું નહીં પરંતુ કોળી સમાજે હુંકાર કરી છે. જી હા, ભાવનગરના બગદાણાનો નવદીપ બાલદિયા કેસ, જેને લઈને કોળી સમાજ વધારે આક્રમક જોવા મળી રહ્યો છે. મોટી ખબર છે જે ફરી એક વખત ભાવનગરથી સામે આવી છે અને કોળી સમાજ હવે લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યો છે. આગામી 1 તારીખે કોળી સમાજ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. શું સમગ્ર મામલો છે? આ કેસને લઈને કોળી સમાજમાં કેમ રોષ છે? જયરાજ આહિરને લઈને શું ચર્ચાઈ રહ્યું છે? આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીતા. નવનીત બાલદિયા કેસ, જે બગદાણાના સરપંચ પર હુમલો થયો હતો, જે બગદાણાના છે અને તેમના પર ખૂબ ભયંકર રીતે હુમલો થયો હતો અને આ કેસને આજે 23-24 દિવસથી પણ વધારેનો સમય છે તે વીતી ગયો છે. પરંતુ જેના ઉપર આરોપ લાગ્યો છે તેની હજી સુધી અટકાયત નથી થઈ, જેને લઈને કોળી સમાજ આકરા પાણીએ જોવા મળી રહ્યો છે. આગેવાનો પણ રોષનો ભોગ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને હવે આ સમગ્ર મામલો છે તે વધારે ને વધારે તૂટ પકડી રહ્યો છે. ત્યારે કોળી સમાજ દ્વારા ભાવનગરની અંદર એક મહાન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. એક બેઠકનું 1 તારીખે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હુંકાર કરવામાં આવી છે કે કોળી સમાજનું લોહી દોડતું હોય તો તાકાતથી અહીંયા પર પહોંચી જજો. અને હવે રણનીતિ છે તે ઘડવામાં આવી છે અને આગામી દિવસોમાં શું થશે, શું કરવાનું છે, આ તમામ મુદ્દે આ બેઠકમાં શાયદ નિર્ણયો થઈ શકે છે. જે જયરાજ આહિર છે તેમના ઉપર નવનીત બાલદિયાએ ગંભીર આરોપો લગાવ્યા છે. 23-24 દિવસનો સમય વીત્યો છે. જયરાજ આહિરને એક વખત સીટે પૂછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ સવાલો એ તપાસને લઈને ઉઠી રહ્યા છે કે જયરાજ આહિરનો ફોન શું કારણથી જપ્ત ન કરવામાં આવ્યો. એ સવાલો છે તે અત્યારે થઈ રહ્યા છે. બીજું એ કે અત્યાર સુધી લગભગ 11થી આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. પહેલા 8 આરોપી પકડાયા હતા અને ત્યારબાદ આરોપીઓ વધુ પકડાયા છે. પરંતુ શું કારણે જયરાજ આહિર છે તેને સમન્સ આપવામાં આવ્યું પૂછપરછ માટે, તેને કેમ સીધા પકડી ન લેવામાં આવ્યા? આવો એક સવાલ ઉઠ્યો છે. ત્રીજો સવાલ એ છે કે આટલા દિવસ આ કેસને વીતી ચૂક્યા છે છતાં પણ જે મુખ્ય નામ છે એ નામને લઈને કેમ કાર્યવાહી નથી થઈ? કારણ કે તપાસના દિવસો ખૂબ વીત્યા છે પરંતુ હજુ સુધી પોલીસ જયરાજ આહિર સુધી પહોંચી નથી શકી અથવા તો તેના ઉપર હાથ નથી નાખ્યો એવું આ લોકોનું કહેવું છે. પરંતુ આ સમગ્ર મામલે કેસ છે તેને લઈને હવે કોળી સમાજ વધુ આક્રમક જોવા મળી રહ્યો છે. આજના એક નેતા છે કિશન મેર, જેણે ગઈકાલે જ આ હુંકાર કરી છે, તમામને આહવાન કર્યું છે એકઠા થવા માટે. 1 તારીખે ભાવનગરની અંદર અક્ષર પાર્કનો એક કોમન પ્લોટ છે. આ પ્લોટ ખાતે સાંજે 5 કલાકે 1 તારીખે સાંજે 5 કલાકે તમામને એકઠા થવા આહવાન કરવામાં આવ્યું છે. અને હવે ગાંધી ચિંધ્યા માર્ગે નહીં પરંતુ ભગતસિંહના રસ્તે આંદોલન કરવાનું કોળી સમાજ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે કોઈ પણ ગુનો થાય છે, ક્રાઇમ થાય છે તો પોલીસ છે તે ક્રાઇમને ઝડપભેર ઉકેલી નાખતી હોય છે, એ વ્યક્તિ સુધી પહોંચી જતી હોય છે. પરંતુ આ કેસને લઈને શું કારણે મુખ્ય આરોપી છે તેના સુધી પોલીસ હજુ સુધી કેમ એક્શન નથી લીધા? અને આ સવાલો થઈ રહ્યા છે, આ સવાલો ઉઠી રહ્યા છે અને આ સવાલોને લઈને કોળી સમાજ છે તે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યો છે. દોસ્તો, સામાન્ય રીતે વિચારીએ તો જે વ્યક્તિ છે નવનીતભાઈ બાલદિયા, જેને આરોપ લગાવ્યો છે જયરાજભાઈ આહિર ઉપર, આ સમગ્ર કેસમાં અગર કોઈ દોષિત હોય તો પોલીસે તત્કાલ ધોરણે કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરીને મામલો છે તે શમી જાય. અથવા તો એ વ્યક્તિ આ ગુનામાં ન હોય તો એ ચોખવટ કરી દેવી જોઈએ કે આ વ્યક્તિની ઉપર જે આરોપ લાગ્યા છે આરોપ ખોટા છે. પરંતુ શું કારણે મગનું નામ અત્યાર સુધી મરી નથી પાડવામાં આવ્યું તેને લઈને આંગળીઓ ચિંધાઈ રહી છે, તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. પરંતુ વધારે હવે કોળી સમાજ આક્રમક મૂડમાં લાગી રહ્યો છે. જોવું એ રહ્યું કે 1 તારીખે આ બેઠકની અંદર કેટલા કોળી સમાજના લોકો એકઠા થાય છે, શું નિર્ણય કરે છે, આગામી દિવસોમાં શું કરવું, આ તમામ મુદ્દે શું થવાનું છે. તો આપણે સીધા જ નમસ્તે ગીત સાથે જોડાયેલા ન હોય તો જોડાઈ જજો, કારણ કે સીધા જ અમે આપને ભાવનગરથી આ દ્રશ્યો બતાવીશું અને આપણે સીધા જ આ નોટિફિકેશનો છે દરેક આ અપડેટ જે મામલાની અપડેટ તે આપણા સુધી પહોંચતી રહે તે હેતુથી નમસ્તે ગીતને સબસ્ક્રાઇબ કરી લેજો. અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરી લો. અમારું હેતુ કોઈ નુકસાન પહોંચાડવાનું, બદનામ કરવાનું નહીં, આપને સચેત અને જાગૃત કરવાનું છે. ધન્યવાદ.